હલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે ફરી એકવાર પાછા બધા મજામાં હશો. સ્વાગત છે તમારું ગુજરાત પોલીસ ભરતી 2024ની મોક ટેસ્ટમાં. આજે આપણે વાત કરવાના છીએ જનરલ નોલેજ એટલે કે ગુજરાતના જીકેના કેટલાક મોસ્ટ એમપી ક્વેશ્ચનો. તો ચલો આપણે ફટાફટ આગળ વધીશું. પ્રથમ જે ક્વેશ્ચન છે મસ્ત મજાનો કે બૌદ્ધના પ્રારંભિક જીવનની ચર્ચા, ધાર્મિક સિદ્ધાંત તેમજ ધર્મ પ્રદેશનો ઉલ્લેખ કયા ગ્રંથમાં આપેલો છે? નીચે 4 ગ્રંથ આપેલા છે. 4 ગ્રંથમાંથી જે બૌદ્ધની પ્રારંભિક જીવનની ચર્ચા, ધાર્મિક સિદ્ધાંત અને ધર્મ પ્રદેશનો ઉલ્લેખ કયા ગ્રંથમાં આપેલો છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ, એટલે કે સુક્ત પીટક. સુક્ત પીટક નામનો ગ્રંથ છે, એમાં બૌદ્ધની પ્રારંભિક જીવનની ચર્ચાની બધી માહિતીઓ આપેલી છે. ઓપ્શન એ રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પ્રાચીનતમ બૌદ્ધ ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા છે? ઓકે, આ તો સ્માઇલીવાળો ક્વેશ્ચન છે. ઓકે, કે પ્રાચીનતમ બૌદ્ધ ગ્રંથો જે છે એ કઈ ભાષામાં લખાયેલા છે? તો યાદ રાખો, પાલી ભાષામાં. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે પ્રાચીનતમ બૌદ્ધ ગ્રંથો જે છે એ પાલી ભાષામાં લખાયા છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે કોના પુસ્તકમાં પ્રાચીન ભારતમાં દરિયાઈ માર્ગે થતા વિદેશી વેપાર વિશેની માહિતી મળે છે અથવા તો માહિતી આપી છે? મસ્ટ એમપી ક્વેશ્ચન છે કે નીચે 4 જેટલા વ્યક્તિના નામ આપેલા છે, એમાંથી કોનું પુસ્તક છે જેમાં પ્રાચીન ભારતમાં દરિયાઈ માર્ગે થતા વિદેશી વેપાર વિશેની માહિતી મળે છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ, રાધા કુમુદ મુખર્જી. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે કે રાધા કુમુદ મુખર્જીનું. ચલો તમારે પુસ્તકનું નામ જણાવવાનું છે. ઓકે, પુસ્તકનું નામ જણાવો કે એ કયું પુસ્તક છે જેમાં પ્રાચીન ભારતમાં દરિયાઈ માર્ગે થતા વિદેશોની માહિતી આપે છે. ઓકે, કયું પુસ્તક છે? પુસ્તકના લેખક તો આપણને મળી ગયા. કોનું પુસ્તક છે? તો રાધા કુમુદ મુખર્જી. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે જે સ્થાને દસ્તાવેજો અને પાંડુલિપિઓનો સંગ્રહ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? સ્ટારવાળો ક્વેશ્ચન. જે સ્થાને દસ્તાવેજો અને પાંડુલિપિઓનો સંગ્રહ કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન એ, અભિલેખાગાર. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. એમને આપણે અભિલેખાગાર કહીએ છીએ. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે વૃક્ષની છાલ પર પાંડુલિપિમાં લખાયેલા પ્રાચીન લખાણવાળા પત્રોને શું કહેવામાં આવે છે? આ એમપી ક્વેશ્ચન અને સ્ટારવાળો ક્વેશ્ચન કે વૃક્ષની છાલ પર પાંડુલિપિમાં લખાયેલા પ્રાચીન લખાણવાળા પત્રોને શું કહેવામાં આવે છે? તો સિમ્પલ છે કે વૃક્ષની છાલ પર લખવામાં આવ્યા હોય તો એને આપણે તાળપત્રો કહીશું. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓપ્શન સી. ડન છે. જ્યારે તામ્રપત્રો એટલે જે તાંબાના પિત્તળો એમની પર જે લખાયેલા હોય એમને આપણે તામ્રપત્ર કહીએ છીએ. ડન છે. ચલો અહીં તમારો ઓપ્શન સી રાઈટ આન્સર થઈ જશે. નીચે આપેલા વિધાનોમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. ચલો હમણાં જે 200 માર્કની એક્ઝામ લેવાની છે એમાં તમને આવા ક્વેશ્ચનો ખાસ પૂછાઈ શકે છે. તો એમાંનો જે ક્વેશ્ચન છે કે નીચે આપેલા વિધાનોમાં યોગ્ય વિધાન તમારે પસંદ કરવાના થાય છે. ફર્સ્ટ વિધાન છે કે ભીમ બેટકાની ગુફાઓમાં 500 જેટલા પ્રાકૃતિક રંગોવાળા ચિત્રો મળી આવ્યા છે. સાચી વાત છે. ઓકે. પછી છે ઇતિહાસ જાણવાના અભિલેખના સ્ત્રોતોમાં પ્રાચીનમાં પથ્થરો, ધાતુઓ, માટીના વાસણો, મુદ્રાઓ જે એટલે કે જે સિક્કાઓ મળી આવે છે એ અને હાડપિંજરનો સમાવેશ. સાચી વાત છે આ પણ. અને લાસ્ટ છે કે કેપી જયસ્વાલે હિન્દ પોલિટી નામનું પુસ્તક લખ્યું હતું. જો આ તમને ખબર હોય તો આ જે સવાલ છે એના તમે 2 માર્ક્સ તમને મળી જાય. ઓકે, આ ઉપરના 2 તો તમને ખબર છે કે ભીમબેટકાની જે ગુફા છે એમપીમાં આવેલી છે. ઓકે, એમપીમાં જે આવેલી છે એમાંથી ગુફા ચિત્રમાં 500 જેટલા સ્વસ્તિક છે, પછી અમુક પક્ષીઓના ચિહ્નો છે, એવા 500 જેટલા પ્રાકૃતિક રંગોવાળા ચિત્રો મળ્યા છે તો બધાને ખબર છે. અને ઇતિહાસ જાણવા માટે આ જે બધા પ્રાચીન સાધનો છે જેવી રીતના પથ્થરો છે, ધાતુઓ છે, માટીના વાસણો છે, તો એ 2 ક્વેશ્ચન જે સાચા, 2 વિધાન જે સાચા જ છે. આ ત્રીજો વિધાન તમને ખબર હોય કે કેપી જયસ્વાલે હિન્દ પોલિટી નામનું પુસ્તક લખ્યું હતું, આ પુસ્તક એમનું જ છે કે એમનું નથી એ તમને ખબર હોય તો આનો 1 માર્ક્સ તમારો પાકો થઈ જાય. ચલો તો આમાં જે રાઈટ આન્સર છે એ છે ઓપ્શન એ. 1, 2 અને 3 યોગ્ય છે. એટલે કે ભાઈ કેપી જયસ્વાલનું જ આ હિન્દ પોલિટી નામનું પુસ્તક લખ્યું છે. ઓકે, નોટ ડાઉન કરી લેજો. ડન છે. તો ઓપ્શન એ આપણો રાઈટ આન્સર થઈ જશે. ચલો આગળનો ક્વેશ્ચન છે ફરી એક મસ્ત મજાનો વિધાનવાળો કે નીચેમાંથી યોગ્ય વિધાન પસંદ કરો. નીચેનામાંથી યોગ્ય વિધાનો પસંદ કરો. તો ઓપ્શન એ છે કે પુરાતત્વીય અવશેષોનો સમય નક્કી કરવા માટે રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિનો ઉપયોગ થાય છે. સાચી વાત છે. પછી રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિમાં એક્ટિવ સમસ્થાનિક કાર્બન 14 એટલે કે C14 નો ઉપયોગ કરવામાં આવે. સાચી વાત છે. અને રેડિયો ડેટિંગ કાર્બન પદ્ધતિની શોધ વિલાર્ડ લિલ્બીએ 1946માં કરી હતી.
તો જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો અહીં તમારા 3 વિધાન જે છે સાચા છે, એટલે ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. ડન છે, આપેલ તમામ વિધાનો સાચા છે. આ નામ યાદ રાખો, વિલાર્ડ લિલ્બી 1964, રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિની શોધ. ઓકે, કોઈ પણ વસ્તુ જૂનામાં જૂનું છે, કેટલા વર્ષ જૂનું છે, એમની જે આયુષ્ય જે નક્કી કરતું આ સાધન છે. ઓકે, એની શોધ કરી હતી એમને વિલાર્ડ. ફરી એકવાર મસ્ત મજાનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. એક પુસ્તકનું નામ આપ્યું છે કે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા નામનું પુસ્તક કોણે લખ્યું હતું? તો અહીં તમારો આન્સર થઈ જશે ઓપ્શન બી. ઓપ્શન બી આન્સર થઈ જશે કે વિન્સ્ટન આર્થર સ્મિથ. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે મસ્ત મજાનો, ફરી એકવાર વિધાનવાળો. નીચેનામાંથી અયોગ્ય વિધાન પસંદ કરો. ઓકે, તમારે અહીં નીચેનામાંથી અયોગ્ય વિધાનો પસંદ કરવાના થાય છે. તો ફર્સ્ટ છે કે વિન્સ્ટન સ્મિથે સૌપ્રથમ ઋગ્વેદનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. ઓકે, હમણાં જ આપણે આની ચર્ચા કરી ગયા વિન્સ્ટન સ્મિથની. તો એમણે સૌપ્રથમ ઋગ્વેદ જે હતો આપણો ગ્રંથ એનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. સેકન્ડ છે કે અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા પુસ્તકમાં સૌપ્રથમ સિકંદરના ભારત પરના આક્રમણ વિશેની માહિતી હતી. અને થર્ડ છે કે મેક્સ મ્યુલરે સંસ્કૃતમાં પોતાનું નામ મોક્ષમૂલ ભટ્ટ રાખ્યું હતું. ઓકે, આ વિધાનો છે, આમાંથી તમારે અયોગ્ય વિધાન પસંદ કરવાના થાય છે. તો અહીંથી તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, માત્ર એક અયોગ્ય છે. ઓકે, માત્ર એક જે છે અયોગ્ય છે, એટલે કે વિન્સ્ટન સ્મિથે સૌપ્રથમ અંગ્રેજીનું ઋગ્વેદનું અંગ્રેજીમાં અનુવાદ કર્યું હતું. આ વિધાન અયોગ્ય છે, એટલે આપણો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી. ડન છે, ચલો જ્યારે આ બે વિધાન છે એ વિધાન સાચા છે. આગળનો ક્વેશ્ચન છે કે બૌદ્ધ સાધુ અને સાધ્વીઓ માટેના નિયમો કયા ગ્રંથમાં આપેલા છે? આવું પણ પૂછા જાય વિદ્યાર્થી મિત્રો કે બૌદ્ધના જે સાધુ અને સાધ્વીઓ જે આવતા હતા એમના નિયમો કયા ગ્રંથમાં આપેલા છે? તો એ છે ઓપ્શન બી, વિનય પિટક. ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે બૌદ્ધના સાધુ અને સાધ્વીઓ માટેના જે અમુક નિયમો હોય છે એ નિયમો કયા ગ્રંથમાં આપેલા છે? તો વિનય પિટકમાં આપેલા છે. ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે સૌથી મોટો ઉપનિષદ કયો છે? ઓકે, આ તો સ્ટારવાળો છે, બધાને આવડે છે. ટોટલ કેટલા? ચલો તમારે જાણવું છે કે ટોટલ કેટલા ઉપનિષદો છે, અને એમાંથી આપણે આજે જોઈશું સૌથી મોટો ઉપનિષદ કયો છે. તો સૌથી મોટો ઉપનિષદ જે છે બૃહદારણ્ય ઉપનિષદ છે. ઓકે, ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે કે સૌથી મોટો ઉપનિષદ બૃહદારણ્ય છે. અને આપણું જે આ માંડુક ઉપનિષદ છે એમાંથી આપણું એક ઇન્ડિયાનું એક સ્લોગન એટલે કે સૂત્ર લેવામાં આવ્યું છે. ઓકે, સત્યમેવ જયતે બધાને ખબર હશે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે કોને ભારતના ઇતિહાસને 3 ભાગમાં વહેંચ્યો હતો? નીચેનામાંથી એવા કયા વ્યક્તિ હતા જેણે ભારતના ઇતિહાસને 3 જેટલા ભાગમાં વહેંચ્યો હતો? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન બી, એટલે કે આરસી મજમુદાર. ઓકે, આરસી મજમુદાર નામના વ્યક્તિ હતા, એમણે ભારતના ઇતિહાસને 3 જેટલા ભાગમાં વહેંચ્યો હતો. ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઓકે, 2 વિધાન આપેલા છે, એમાંથી કયું વિધાન સાચું છે? તો મહાવીર જૈન આરાધના કેન્દ્ર પાટણમાં આવેલું છે અને ભોજે અધ્યયન અને સંશોધન ગૃહ અમદાવાદમાં આવેલું છે. તો રાઈટ આન્સર થઈ જશે માત્ર 2 સાચું. ઓકે, માત્ર બીજું નંબરનું જે સાચું છે, એટલે કે ઓપ્શન બી રાઈટ આન્સર થઈ જશે કે ભોજે અધ્યયન જે સંશોધન ગૃહ છે અમદાવાદમાં આવેલું છે. ઓકે, ચલો ત્યારે આ જે મહાવીર જૈન આરાધ્ય કેન્દ્ર એ ક્યાં આવેલું છે તમે કોમેન્ટ કરી શકો છો. ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન પર આપણે આગળ જતાં પહેલાં જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. કારણ કે આના પછી આપણા જેટલા પણ ક્વેશ્ચનો આવશે ને એ વિદ્યાર્થી મિત્રો 50 જેટલી મોક ટેસ્ટ આપણે લઈશું. ઓકે, અને બધા વિષયવાર લઈશું. ચલો ક્વેશ્ચન છે મસ્ત મજાનો, કોણે ભારતના પ્રથમ આધુનિક સ્વદેશી ઇતિહાસકાર માનવામાં આવે છે? આઈએમપી ક્વેશ્ચન કે નીચેનામાંથી એવા કયા વ્યક્તિ છે જેને ભારતના પ્રથમ આધુનિક સ્વદેશી ઇતિહાસકાર માનવામાં આવે છે? તો અહીં તમારો રાઈટ આન્સર થઈ જશે રામકૃષ્ણ ભટાસ્કર. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ઓકે, રામકૃષ્ણ ભટાસ્કરને આપણે ભારતના પ્રથમ આધુનિક સ્વદેશી ઇતિહાસકાર માનીએ છીએ. ડન છે, ચલો આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન અથવા તો વિધાનો સાચા છે? ફરી પાછા વિધાનો આવી ગયા વિદ્યાર્થી મિત્રો, કારણ કે હવે જે આપણી એક્ઝામ છે ઓકે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની, એમાં ટોટલ સરકારે 200 જેટલા માર્ક્સનું, એટલે કે ભાઈ જે રાઇટિંગ એક્ઝામ આપો છો તમે એના પર જ ટોટલ ફોકસ કર્યું છે. તો 200 જેટલા ક્વેશ્ચનોમાંથી આઈ હોપ કે 150 જેટલા ક્વેશ્ચનો એ લોકો વિધાનવાળા જ પૂછે. ઓકે, વિધાનવાળા જ પૂછશે તમને. હું નથી કહેતો કે એવા તમને પૂછે, પણ એવા જ ક્વેશ્ચનો પૂછાય
છે. ઓકે, અને બીજા જે 25 ક્વેશ્ચનો છે એમાં તમારા મેથ્સ અને રિઝનિંગના આવી જશે. તો એમાં સિમ્પલ છે કે ભાઈ સવાલમાં કંઈ વિધાન જેવું હોતું નથી મેથ્સ અને રિઝનિંગમાં, પણ જે આ તમારી ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, આ બધી જ જે સબ્જેક્ટ છે, આ બધા સબ્જેક્ટો છે એમાંથી તમને વિધાનવાળા ક્વેશ્ચનો પૂછી શકે છે. ડન છે. ચલો આપણે સાચા વિધાનો શોધવાના છે આમાં. તો વર્ષ 1785માં ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં અનુવાદ વિલ્કિન્સ દ્વારા કરવામાં આવ્યું હતું અને 1789માં અભિજ્ઞાન શાકુંતલમ નામનું નાટક અંગ્રેજીમાં અનુવાદ સર વિલિયમ જોન્સે કર્યું હતું. ઓકે, ચાલો આવું તો હવે ક્યાંથી પૂછાય, પણ આવું બધું તમારી જે ગુજરાતની પાઠ્યપુસ્તકો છે એમાં આપેલું છે. ઓકે, તો વિધાનોની વાત થાય છે તો વિદ્યાર્થી મિત્રો બંને વિધાનો સાચા છે. ઓકે, ઓપ્શન સી બંને સાચા છે. એટલે કે ભાઈ 1785માં શ્રીમદ ભગવદ્ ગીતાનું અંગ્રેજીમાં અનુવાદ વિલ્કિન્સન દ્વારા કર્યું હતું અને જે આ 1789માં જે છે અભિજ્ઞાન શાકુંતલમ, ઓકે, મહાન કવિ કાલિદાસ જે છે એમનું લેખક છે, એમનું આ કાવ્ય છે અથવા તો એમનું લખાણ છે. ઓકે, તો એ નામનું નાટક હતું, એમનું અંગ્રેજીમાં અનુવાદ સર વિલિયમસન જોન્સે કર્યું હતું. ઓપ્શન સી આપણો રાઇટ આન્સર થઈ જશે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ડીડી કોમ્બાસીએ નીચેનામાંથી કયું પુસ્તક લખ્યું છે? ડીડી કોમ્બાસીએ નીચેનામાંથી કયું પુસ્તક લખ્યું છે? તો ઓપ્શન ડી એ અને બી બંને, એટલે કે એન ઇન્ટ્રોડક્શન ટુ ધ સ્ટડી ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી અને બીજું બી છે એશિયાન્ટિક ઇન્ડિયન કલ્ચરલ સિવિલાઇઝેશન અ હિસ્ટોરિકલ અલાઉ લાઇન. આ જે બે છે ઓપ્શન એ અને બે એ બંને જ પુસ્તકોને જે ડીડી કોસાંબીએ લખ્યા છે. એટલે કે ઓપ્શન જે છે ઓપ્શન ડી રાઇટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે હિસ્ટ્રી શબ્દ હિસ્ટ્રિયામાંથી લેવામાં આવ્યો છે. આ હિસ્ટોરિયા કઈ ભાષાનો શબ્દ છે? જો આવું પૂછાઈ જાય. ઓકે, આ એક તમારો એક લીટીમાં જે સવાલ છે એવો સવાલ છે આ. ઓકે, આમાં કોઈ વિધાન નથી પણ ક્વેશ્ચન ડિફિકલ્ટ છે. તો હિસ્ટ્રી શબ્દ જે છે એ હિસ્ટોરિયામાંથી લેવામાં આવ્યો એ વાત સાચી છે, પણ હિસ્ટોરિયા કઈ ભાષાનો શબ્દ છે? તો રાઇટ આન્સર થઈ જશે એ ફોર એપલ, ગ્રીક ભાષાનો શબ્દ છે. ડન છે. ચલો આગળનો ક્વેશ્ચન છે કે હેમાચંદ્ર લાઇબ્રેરી ક્યાં આવેલી છે? તો સિમ્પલ છે, પાટણમાં આવેલી છે હેમાચંદ્રાચાર્ય લાઇબ્રેરી. ડન છે. આ તો બધાને ખબર હોવું જોઈએ. ચલો આગળનો ક્વેશ્ચન છે કે પ્રાચીન ભારતની જાણકારી માટેનો આધારભૂત ગ્રંથ કયો છે? ઓકે, જે આપણી પ્રાચીન ભારત જે છે એમની જાણકારી માટેનો આધારભૂત ગ્રંથ કયો છે? તો આ તો આખા ગામને આવડે. ઓકે, કયો ગ્રંથ છે? તો ઓપ્શન ડી ઋગ્વેદ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આપણે મળીએ છીએ બીજા હવે મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.